આ કોન્ટ્રાક્ટ કરાવીને વયો જો તોડીને બધું અને અમારે અત્યારે હાલચાલ બધી બંધ થઈ ગઈ છે. કેમ હાલવું? આમાં કાંઠે જવું તો જવાતું નથી. અને પાળિયા દેવળિયા 5 ગામનો રસ્તો છે. અમારે 25 કિલોમીટર ફરી જવું પડે છે. તો આ સરકાર જેમ બને એમ વહેલા કરે અમારું કામ. હતો એ તોડીને વહી ગયો. હવે અમને ડાયો જણાઈ નથી કરી દેતો અત્યારે, અને કોઈ ફોન ઉપાડતો નથી ને ફોનમાં જવાબ દસ કઈ મારામાં નથી આવતો તો કોનામાં આવે છે અત્યારે હાલ એવું કહી દે અમને. આયા કેટલા બૈરા પૂરી જાય, કેટલા આયા ધ્યાન રાખીને ક્યાં બે આવવું. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ભાલ પંથકના 3 ગામોમાં માવઠા પછી હજુ સુધી પાણી આખું ઉતર્યું નથી, જેના કારણે ત્યાં 3 ગામમાં ભાલગઢ, દેવાડી અને પાડિયાર જે ગામોમાં અવરજવર માટે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ત્યાં 3 કરોડનો અંદાજે 3 કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે, જે 60 મીટર પહોળો છે અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ.